નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 11 બળ અને દબાણમાં આગળ વધીશું। મિત્રો અત્યાર સુધી આપણે બળનો અભ્યાસ કરી રહ્યા હતા। આપણે બળ વિશેની ઘણી ખરી માહિતી મેળવી ચૂક્યા છે કે બળને મૂલ્ય અને દિશા હોય છે, ધક્કો મારવો, ખેંચવું, તાણવું, તોડવું, છૂટવું બધી જ ક્રિયાઓમાં બળ લાગતું હોય છે। બળના કારણે ગતિ પણ થાય છે, પદાર્થના આકારમાં પણ ફેરફાર થાય છે। આ ઉપરાંત બળના જુદા જુદા પ્રકાર, સંપર્ક બળ, બિન સંપર્ક બળ, એ બધી માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ। મિત્રો હવે આપણે પાઠનો પ્રકરણનો બીજો ટોપિક એટલે કે દબાણ વિશેનો અભ્યાસ કરીશું। દબાણને અંગ્રેજીમાં પ્રેશર પણ કહેવામાં આવે છે। તમે આ શબ્દથી વ્યવહારિક જીવનમાં તો ઘણા બધા વાકેફ છો, ઘણીવાર જોયેલું છે, પણ ખરેખરમાં દબાણ કેવી વસ્તુ છે એ આપણે આજે અભ્યાસ કરીશું। તો આ દબાણ એ એક એવી વસ્તુ છે જેનું બળ અને જગ્યા, ક્ષેત્રફળ, કોઈ જગ્યા હોય એના ક્ષેત્રફળ ઉપર પણ આધાર રાખતો હોય છે। તો મિત્રો હવે આપણે દબાણ વિશેનો ઉદાહરણ સહિતનો અભ્યાસ કરીશું। દબાણ, પ્રેશર। મિત્રો આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છે કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાડીને લઈ જતા હોય છે। આ વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે એવું આપણે જાણીએ છીએ। આ ઉપરાંત આપણે અગાઉ પણ જાણી ગયા છીએ કે કોઈ એક લાકડામાં પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરીએ અને એ જ ખીલીને ઉલટાવીને અણીદાર ભાગથી ઠોકવાનો પ્રયત્ન કરીએ, શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? એ જ રીતે બીજી પ્રવૃત્તિ કે જેમાં એક ધારદાર છરી અને મુઠ્ઠી છરી વડે શાકભાજી કાપવાનો પ્રયત્ન કરીએ, તો મિત્રો શું તમે અહીંયા કંઈક જોયું કે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે? ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર ભાગ વડે, ચપ્પાના અણીદાર ભાગ વડે કાર્ય સરળતાથી થઈ શકે છે। તો મિત્રો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે। દબાણનું સૂત્ર છે કે દબાણ P બરાબર બળ F ભાગ્યા જે સપાટી પૃષ્ઠ પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ। એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું જે બળ છે એ હંમેશા ક્ષેત્રફળને લંબ જ હોય છે। મિત્રો હવે કુલીની વાત કરીએ તો કુલીને તેના માથા ઉપર વજન ઉચકવાનું હોય છે, માટે તે માથા ઉપર પાઘડી પહેરે છે। કેમ પાઘડી પહેરે છે? તો જ્યારે એ વજન ઉચકે છે ત્યારે પાઘડી ઉપર વજન આવે છે અને પાઘડીનું ક્ષેત્રફળ વધારે છે, પાઘડી મોટી છે, તેથી એના ઉપર દબાણ ઓછું લાગે છે અને તેને બોજો ખૂબ હળવો લાગે છે, માટે તે પાઘડી પહેરતો હોય છે। મિત્રો આપણે ખીલીને શીર્ષથી અને અણીદાર ભાગથી ઠોકીએ છીએ તો શીર્ષનું ક્ષેત્રફળ વધે છે તો ઓછું દબાણ લાગે છે અને અણીદાર ભાગનું ક્ષેત્રફળ ઓછું છે તો વધુ દબાણ લાગે છે, જે દર્શાવે છે કે ક્ષેત્રફળનો દબાણ સાથે સીધો સંબંધ છે। મિત્રો એવી જ રીતે જ્યારે અણીવાળા ભાગથી ખીલીને ઠોકવામાં આવે છે તો આપણે બળની પણ ઓછી જરૂર પડે છે, સરળતાથી ઠોકી શકાય છે। હવે વાત કરીએ કે આપણી સ્કૂલની બેગ જેના પાછળ મોટા પટ્ટા લગાવેલા હોય છે તો ત્યાં પણ ક્ષેત્રફળ વધે છે તો આપણને સ્વાભાવિક છે કે દબાણ અને બળ ઓછું વાપરવું પડે અને એટલે જ કહેવાય છે કે અણીવાળા વસ્તુઓથી આપણે સરળતાથી કાપી શકીએ છીએ કારણ કે બળ ઓછું વપરાય છે। હવે મિત્રો આપણે પ્રવાહીઓ અને વાયુમાં પણ દબાણ લાગે છે એ વિશેની વાત કરીશું। ક્ષેત્રફળ પર શું બળ લાગતું હોય તો તેના પર આધાર રાખે છે એની વાત કરીએ તો પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ કેવું હશે એની ચર્ચા કરીશું। મિત્રો એ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ જેમાં એક પારદર્શક કાચની નળી લો, જેની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર હોય તેવી લો, જેનો વ્યાસ 5 થી 7.5 સેન્ટીમીટર હોય તેવી લો અને એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરના ટુકડો લો, જેને પાઇપના છેડા ઉપર રબરને સીટથી બરાબર ખેંચીને બાંધી દો। હવે પાઇપને ઉધ્વ દિશામાં પકડો અને કોઈ મિત્ર દ્વારા આ પાઇપમાં પાણી વેડવાનું કહો અને હવે રબરનું પડ બહારની બાજુ ઉપસે છે કે નહીં
એનું નિરીક્ષણ કરો. હવે પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરતા રહો. હવે ફરીવાર થોડું વધારે પાણી વેડવાનું કહો તો આ વખતે શું થાય છે, અને એનાથી વધારે પાણી વેડવાનું કહો તો શું થાય છે, તો એનું નિરીક્ષણ કરતા રહો. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા એક પછી એક રબરનું પડ મોટું થતું જાય છે અને પાણીની ઊંચાઈ પણ વધતી જાય છે. પ્રવૃત્તિ નંબર 11.9 જોઈશું, જેમાં એક પ્લાસ્ટિકની બોટલ લો. એ બોટલ તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની બોટલ પણ વાપરી શકો છો. હવે આ બોટલના નીચેના છેડા તરફ, તળિયાના છેડા તરફ એક લાંબી નળાકાર નળી લગાવવી છે. તો શું કરીશું મિત્રો, એ માટે નળીને બેસાડવા માટે આપણે એક કાચની ટ્યુબને છેડાને મીણબત્તી વડે ગરમ કરીશું અને પછી પ્લાસ્ટિકની બોટલના તળિયાની નજીક લઈ જઈશું તો સરળતાથી નળી લાગી જશે. હવે આ જોડાણ જે દેખાય છે એને આપણે સાંધા તરીકે ઓળખી શકીએ છીએ, કારણ કે ત્યાંથી પાણી પણ ટપકી શકે છે. તો એ જગ્યા ઉપર મીણ કે ગુંદર વડે એને સીલ કરી દો, જેથી પાણી ટપકે નહીં, કારણ કે આપણે અંદર પાણી ભરવાનું છે. હવે એના બીજા છેડા ઉપર પાતળી રબરની સીટ લગાવો અને બોટલને પાણીથી અડધી ભરી દો. શું થાય છે તમે જુઓ, પાણી ફુગ્ગામાં જતું રહે છે અને ફુગ્ગાનું કદ મોટું થતું જાય છે, ફૂલી જાય છે. હજી થોડું વધારે પાણી ઉમેરો તો શું થાય છે, નિરીક્ષણ કરો, ફુગ્ગો વધારે મોટો થતો જાય છે. તો મિત્રો આવું કેમ થાય છે? મિત્રો તો આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે રબરની સીટ પાત્રના તળિયે નહીં પરંતુ બાજુમાં દિવાલમાં લગાડવામાં આવેલ છે, જેથી પાણી એ રબરની સીટ ફૂલવાનું દર્શાવે છે કે પાણી એ પાત્રની દિવાલો ઉપર દબાણ લગાડવાનો પ્રયત્ન કરે છે. આપણે તો તળિયે નથી લગાવી, છતાં પણ એમાં પાણી આવે છે અને ફુગ્ગો ફૂલે છે. મિત્રો એવી જ બીજી એક પ્રવૃત્તિ છે 11.10, જેમાં એક પ્લાસ્ટિકની બોટલ લો અથવા નળાકાર કોઈ પાત્ર લો. કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની બોટલ તમે આમાં યુઝ કરી શકો છો. હવે આ બોટલને તમે ચારે બાજુથી 3, 4 કે 5 છિદ્રો પાડી દો અને બધા જ છિદ્રો સમાન ઊંચાઈ પર રાખો અને હવે તેમાં પાણી ભરો. તો શું થાય છે, આ છિદ્રોમાંથી શું પાણી બહાર નીકળે છે, સમાન અંતરે બહાર પડે છે. આ શું દર્શાવે છે? તો મિત્રો આ પણ એ જ દર્શાવે છે કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. મિત્રો પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપલાઇનોમાં લિંક થતા જોડાણ કે છિદ્રોમાંથી તમે ફુવારાને બહાર આવતા જોયા હશે. શું તે પાણી દ્વારા શું પાઇપની દિવાલો પર લાગતું દબાણ નથી? તો એ પણ દબાણ છે. વાયુઓની વાત કરીએ તો વાયુઓ પણ દબાણ લગાડે છે. જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડતા હોય છે. ફુગ્ગાની વાત કરો તો ફુગ્ગો આપણે હવા અંદર લગાવીએ છીએ એમ મોટો થતો જાય છે, તો એ પણ એની દિવાલ ઉપર દબાણ લગાડે છે. કોઈ ફૂલાયેલા ફુગ્ગાને મોને ખોલી દઈએ તો શું થાય છે, હવા બહાર નીકળે છે. આ ઉપરાંત જો તેમાં છિદ્ર પાડવામાં આવે તો શું થાય છે, તો પણ એ બહાર નીકળે છે. શું હવે છિદ્ર પાડ્યા પછી ફુગ્ગો ફૂલાડીએ તો તે ફૂલે છે? ફૂલતો નથી. તો મિત્રો વાયુ પણ એ દિવાલ ઉપર દબાણ લગાડે છે. એવી જ રીતે જો કોઈ સાયકલની ટ્યુબમાં પંચર પડે તો તેની અંદર પણ હવા ભરેલી છે, જે એના પાત્રની એટલે કે ટ્યુબની ઉપર દબાણ લગાડતી હોય છે, દિવાલની સપાટી ઉપર દબાણ લગાડે છે. તો એના પરથી આપણે કહી શકીએ છીએ કે વાયુઓ પણ પાત્રમાં ભર્યા હોય તો દિવાલ પર દબાણ લગાડતા હોય છે. આજના વિડીયોમાં આપણે દબાણનો ખૂબ જ સરસ અભ્યાસ કર્યો છે. તો દરેક મિત્રોએ દબાણ સુધી પાઠનું વાંચન કરવાનું રહેશે. હવે આવતીકાલના વિડીયોમાં આપણે વાતાવરણમાં પણ દબાણ હોય છે, એટલે કે વાતાવરણનું દબાણ કેવું છે અને કેવી રીતે હોય છે એ વિશેનો અભ્યાસ કરીશું. નમસ્કાર.